નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને તેની લાક્ષણિકતાઓ વિશે। તો આના માટે જો તમને ચેપ્ટર નંબર 1 યાદ હોય કે જેની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એની લાક્ષણિકતાઓ ભણેલા, સિમિલર વસ્તુ અહીંયા કરવાની છે। વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું હતી? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ એવા વક્રો હતા કે એ વક્ર પરના કોઈ પણ બિંદુ પાસે તમે જો સ્પર્શક દોરો તો એ સ્પર્શકની દિશામાં તમને પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા મળતી હતી। કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક બનાવીએ તો એ બિંદુ પાસે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા મળતી હતી। એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા શું છે? તો અહીંયા વ્યાખ્યા લખીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ એવા વક્ર છે કે જેના પરના એક ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે શું આપે આપણને? પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા આપે। પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા આપે। તો ક્લિયર છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એવા વક્ર છે કે જેના પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા આપે। હવે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરી કઈ રીતે શકાય? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવા માટે આપણે અહીંયા એક ચુંબક લઈએ। ધારી લો કે આપણી પાસે આ એક ચુંબક છે અને આપણને ખબર છે ચુંબકની અંદર બે ધ્રુવો હોય છે, એક હોય છે N ધ્રુવ અને બીજો હોય છે S ધ્રુવ। હવે તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બનાવ્યું છે તો એની નજીકમાં તમે ચુંબકીય સોય લઈ આવો। ચુંબકીય સોય કેવી હોય છે તમને ખ્યાલ હશે, બરાબર? એક આવો કંપાસ હોય છે ગોળાકાર, બરાબર, અને એની અંદર એક આધાર ઉપર એ સોયને છે આ રીતે લગાવેલી હોય છે અને એક બાજુ માર્કિંગ કરેલું હોય છે, રેડ અથવા બ્લેક માર્ક હોય છે। એ જે માર્કિંગ કરેલો ભાગ છે કયો છેડો કહેવાય? નોર્થ, અને એના સિવાયનો છે એ સાઉથ કહેવાય। આવી એક ચુંબકીય સોય હોય છે, ઉપર છે એ કાચનું ઉપર આવરણ કરેલું હોય છે જેથી હવાની અસર ન લાગે એના ઉપર, બરાબર? તો જ્યારે આ સોયને આની નજીકના વિસ્તારમાં જ્યારે આવી રીતે ઘુમાવવામાં આવે છે આમ જુદા જુદા બિંદુઓ પાસે, ત્યારે તમે જો અહીંયા સોયને મૂકશો આ બિંદુ પાસે એટલે કઈ રીતે મળશે? સોયનું કંઈક આ રીતે છે એ કોણાવર્તન હશે, N છેડો આ બાજુ, પછી નજીકમાં મૂકશો એટલે ફરીથી કંઈક આ રીતે મળશે, N છેડો આ બાજુ, ફરીથી તમે મૂકશો એટલે ફરીથી આવી રીતે મળશે, N છેડો દૂર 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 જતો જશે આ રીતે। ખ્યાલ આવે છે? તમે આ રીતે એને મૂકતા જાઓ જુદા જુદા બિંદુ પાસે એટલે થાય શું? તો N છેડો છે એ દરેક વખતે ક્યાં જતો જશે? દૂર દૂર જતો જશે। રેડી? સોરી, આવી રીતે ટૂંકમાં તમે ચુંબકીય સોય મૂકતા જાવ તો આ N છેડો છે એટલે આ જે સોયનો N છેડો છે ક્યાં જતો જશે? દૂર દૂર જતો જશે અપાકર્ષણના કારણે। આ N ચુંબકના N ધ્રુવ અને ચુંબકીય સોયના N ધ્રુવ બંને વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણના કારણે દરેક બિંદુ પાસે એ જે ચુંબકીય સોયનો N ધ્રુવ છે એ ચુંબકના N ધ્રુવથી દૂરની દિશામાં ગોઠવાશે। તો આજે દરેક બિંદુ જે મળે છે અહીંયા તમે નાના નાના ટપકા કરતા જાઓ અને દરેક બિંદુને તમે જોડી દો એટલે શું મળી જાય તમને? ચુંબકીય ક્ષેત્ર રેખા એ કેવા પ્રકારની હોય છે એ તમને મળી જાય। તો આ દરેક બાબતો હું દૂર કરી દઉં છું અને જો આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા બનાવીએ તો એ ચુંબકીય ક્ષેત્ર રેખા કંઈક આ રીતે આપણને મળે। N ધ્રુવમાંથી નીકળે અને S ધ્રુવમાં દાખલ થાય, N ધ્રુવમાંથી નીકળે અને S ધ્રુવમાં દાખલ થાય। ખ્યાલ આવે છે? આ રીતે, એવી જ રીતે અહીંયાથી નીકળે આમાં દાખલ થાય, અહીંયાથી નીકળે અહીંયા દાખલ થાય। જેટલી ક્ષેત્ર રેખા અહીંયાથી નીકળે છે એટલી સામે દાખલ થાય। અત્યારે હું ખાલી 4 ક્ષેત્ર રેખા દર્શાવું છું અને એની દિશા ક્યાંથી ક્યાં હોય છે? તો કે N થી S તરફ હોય છે। ક્યાં હોય છે? N થી S તરફ। અંદરના વિસ્તારમાં એ દિશા ક્યાં હોય છે? તો કે S થી N તરફ। જો અહીંયા ભૂલ ન થાય, ખાસ સમજજો, હમણાં હું તમને બાબતને ક્લિયર કરાવું છું। ચુંબકને અંદરના વિસ્તારમાં ક્ષેત્ર રેખાની દિશા ક્યાં હોય છે? તો કે અહીંયાથી આખો ગાળો પૂરો કરો તો અંદરના વિસ્તારમાં S થી N તરફ હોય। તો અહીંયા આપણે લખી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવા, ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવા માટે
ચુંબકીય સોયનો ઉપયોગ કરી શકાય. કઈ રીતે કરી શકાય એ મેં તમને સમજાવ્યું, બરાબર છે. તમારે ડિટેલમાં લખવાની જરૂર નથી અને એની આકૃતિ તમને અહીંયા મેં દર્શાવી દીધી છે કે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ કઈ બાજુ હોય છે તો કે n ધ્રુવમાંથી બહાર નીકળે, n ધ્રુવમાંથી બહાર નીકળે અને ક્યાં દાખલ થાય? ચુંબકના s ધ્રુવમાં દાખલ થાય. એ બહારના વિસ્તારની વાત થઈ, પણ ચુંબકની અંદર જો વાત કરીએ તો s ધ્રુવથી ક્યાં હોય? n ધ્રુવ તરફ હોય છે. તો હવે આપણે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જો લખીએ તો લાક્ષણિકતાઓ શું થશે એ આપણે જોઈએ. તો ખાસ ધ્યાન આપજો, હું લાક્ષણિકતા અહીંયા લખું છું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા કઈ છે તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના n ધ્રુવમાંથી બહાર નીકળે છે અને s ધ્રુવમાં દાખલ થાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના n ધ્રુવમાંથી બહાર નીકળી s ધ્રુવમાં દાખલ થાય છે. આ વસ્તુ તો ક્લિયર છે. n ધ્રુવમાંથી નીકળીને s ધ્રુવમાં દાખલ થાય છે. કયા વિસ્તાર માટે હતી તો કે આ ચુંબકના બહારના વિસ્તારમાં. તથા ચુંબકની અંદર જો વાત કરીએ તો ચુંબકની અંદરના વિસ્તારમાં તેની દિશા ક્યાંથી ક્યાં હોય છે? s થી n તરફ હોય છે. આનો મતલબ શું થયો? તો આખું એક તમે અહીંયાથી શરૂ કરો, આખો એક બંધ ગાળો બનાવે છે. એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે અથવા બંધ ગાળા બનાવે છે. આ હંમેશ માટે સાચું છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. જો તમને વિદ્યુત ડાયપોલ યાદ હોય તો પ્લસ ક્યુ અને અહીંયા માઇનસ ક્યુ આપણે લેતા હતા. ધન વીજભારમાંથી છે ચુંબકીય ક્ષેત્ર રેખા વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળતી હતી અને ઋણ વીજભારમાં દાખલ થતી હતી. યાદ આવે છે? વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળીને ઋણમાં દાખલ થાય. પણ અહીંયા બંનેને જોડતી રેખા પર આ રીતે જ હોય. અહીંયા ઊંધું નથી હોતું. જોજો, અહીંયા ને અહીંયા ફરક છે. અહીંયા શું છે? ચુંબકીય ક્ષેત્ર રેખા બહારના વિસ્તારમાં n થી s અને અંદરના વિસ્તારમાં s થી n, બરાબર. પણ અહીંયા વિદ્યુત ડાયપોલમાં શું હતું તો કે વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વિદ્યુત ભારમાંથી નીકળે, ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય. અને અહીંયાથી તે ધન વિદ્યુત ભારમાંથી નીકળે, ઋણમાં જ દાખલ થાય. ઋણથી ધન ક્યારેય હતું નહીં. આ એક ફરક છે. બીજું કે કોઈ સિંગલ વિદ્યુત ભાર લીધો હોય, ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર, તો એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી એ ત્રિપારિમાણિક રીતે બધી દિશામાં હોય અને અનંત સુધી જાય. ક્યાં સુધી જાય? અનંત સુધી. એ ફરીથી પાછી આવીને બીજા કોઈ વિદ્યુત ભારમાં દાખલ થતી નથી. જો સિંગલ વિદ્યુત ભાર હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય? અનંત અંતર સુધી જાય. પણ અહીંયા છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે અનંત અંતર સુધી જતી નથી. ખ્યાલ આવે છે? હા, એનો વિસ્તાર આપણે ગણી શકીએ અનંત અંતર સુધી છે, પણ એ n માંથી નીકળીને s માં પાછી તો આવે જ. હું એવું કહેવા માંગુ છું, n ધ્રુવમાંથી નીકળીને s ધ્રુવમાં પાછી તો આવે જ. અહીંયા સિંગલ વિદ્યુત ભાર માટે જો એકવાર નીકળે પછી ક્યારેય પાછી આવતી નથી, બરાબર. તો આ તમને ફરક ખબર પડી ગયો હશે. જેવી રીતે વિદ્યુત ડાયપોલની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, એવી જ રીતે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ બંધ ગાળાઓ રચે છે. આ પહેલી બાબત થઈ. બીજું તો જે આપણે અહીંયા કીધું કે ચુંબકીય ક્ષેત્ર રેખાને આપેલ બિંદુએ દોરેલ સ્પર્શક, ચુંબકીય ક્ષેત્ર રેખાને આપેલ બિંદુએ દોરેલ સ્પર્શક શું આપે? તે બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. નંબર 3 જો આપણે વિચારીએ તો શું વિચારી શકાય? જેવી રીતે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એકબીજીને છેદતી નથી, એવી જ રીતે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ ક્યારેય એકબીજીને છેદી શકે નહીં. તો આપણે લખી શકીએ બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, જો એ મેં દર્શાવી છે ક્યાંય છેદતી નથી, ધ્યાન આપજો. બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. જો આવું બને એટલે જો છેદે તો
એક જ બિંદુ પાસે એટલે કે છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રને બે દિશા હોવાનું સૂચન મળે જે શક્ય નથી. સમજાવું કઈ રીતે? આ બાબત તો ક્લિયર જ છે. બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. જો આવું બને એટલે કે જો બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો એક જ બિંદુ પાસે એટલે કે જે છેદન બિંદુ છે ત્યાં ચુંબકીય ક્ષેત્રને બે દિશા મળે જે શક્ય નથી. સમજાવું. ધારી લો કે બે ચુંબકીય ક્ષેત્ર રેખા છે, એક આ રીતે છે અને બીજી ક્ષેત્ર રેખા આ રીતે છે. તો આ બંને, આ પહેલી અને આ બીજી, બંને અહીંયા એક બિંદુ પાસે છેદે છે, ધારી લો કે ક્રોસ કરે છે. તો આ બિંદુ પાસે મારે દિશા જોઈએ છે ચુંબકીય ક્ષેત્રની, તો શું કરવું પડે? તો કે ક્ષેત્ર રેખાને સ્પર્શક બનાવવો પડે. પરિણામે ચુંબકીય ક્ષેત્રની દિશા જોઈએ તો શું કરવું પડે? સ્પર્શક બનાવવો પડે. તો અહીંયા સ્પર્શક બનાવવો એટલે આ રીતે મળે. આને કહું B2 સદિશ. અને આ બિંદુ પાસે સ્પર્શક બનાવવો એટલે આ રીતે મળે, તો B1 સદિશ. તો આમાંથી એની એકચ્યુઅલ સાચી દિશા કઈ એ નક્કી કરવું મુશ્કેલ છે. એટલે એક જ બિંદુ પાસે બે દિશા મળી જે ક્યારેય શક્ય હોતી નથી. એક જ બિંદુ પાસે એક જ દિશા મળે, એક બિંદુ પાસે ક્યારેય બે દિશા મળે નહીં. ક્લિયર છે? તો આ ત્રણ મુદ્દા થયા. આટલી બાબતો નોટ ડાઉન કરો, પછી આપણે આગળના મુદ્દા તરફ જઈએ. ચાલો, બરાબર છે? આગળ વધીએ. ઓકે, તો 4 નંબરના મુદ્દા ઉપર જઈએ. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય, નજીક નજીક હોય, ત્યાં શું હોય? ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે હોય. અને જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પ્રમાણમાં છૂટી છૂટી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પ્રમાણમાં ઓછી હોય. તો એ બાબત અહીંયા લખી દઈએ કે જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક નજીક હોય, એકબીજાની નજીક નજીક હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. અને બીજું શું લખી શકો કે જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી છૂટી છૂટી હોય એટલે કે પ્રમાણમાં દૂર દૂર હોય તે વિસ્તારમાં, તમે સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કરજો, તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રમાણમાં કેવું હોય છે? નબળું હોય છે. ક્લિયર? 5 નંબરનો મુદ્દો આપણે લખીએ તો શું લખી શકાય? સમાન ચુંબકીય ક્ષેત્ર રેખા. તો આપણે લખી શકીએ કે સમાન ચુંબકીય ક્ષેત્રની જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર, આ બાબત તમને કીધી છે. કેમ કે સમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. સમાન અંતરે આવેલી હોય છે. ક્લિયર? 6 નંબરનો જે મુદ્દો લખી લઈએ તો તમે અહીંયા જોઈ શકો કે કોઈ પણ બિંદુ પાસે તમે સપાટી લો, એકમ આડછેદની સપાટી લો. સપોઝ અહીંયા હું એકમ આડછેદની સપાટી લઉં છું, બરાબર છે? આ પહેલી સપાટી લઉં, એવી જ એક બીજી સપાટી, આવા જ એટલા જ આડછેદની સપાટી હું અહીંયા લઉં. જુઓ છે એવી જ એક સપાટી છે અહીંયા 2 નંબરની. તો તમે જુઓ 1 નંબર અને 2 નંબર એ બંને આડછેદ છે, બરાબર છે? અથવા બંને સપાટી છે, એમાં ક્ષેત્ર રેખાઓ વધારે ક્યાં સંકળાય છે? તો કે અહીંયા સંકળાય છે 2 નંબર પાસે. તો આપણે શું કીધું કે ભાઈ જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક નજીક હોય, હવે તમે એકમ આડછેદની સપાટી લીધી છે, અહીંયા જેવી સપાટી છે એવી જ અહીંયા સપાટી છે, તો અહીંયા 2 ક્ષેત્ર રેખાઓ મળે છે. અહીંયા તમને 1, 2, 3 ને 4 ક્ષેત્ર રેખાઓ મળે છે. વ્યવસ્થિત જુઓ તો એનો મતલબ કે ધ્રુવો પાસેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે હોય. સમજ પડી? તમે જ્યારે પણ આકૃતિ બનાવો ત્યારે જો બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પ્રમાણમાં દૂર દૂર છે, પણ તમે અહીંયા આ ધ્રુવની નજીકના વિસ્તારમાં આવો ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે. એનો મતલબ શું કે જ્યાં ગીચોગીચ છે ત્યાં પ્રબળતા વધારે અને જ્યાં પ્રમાણમાં છૂટી છૂટી છે ત્યાં પ્રબળતા ઓછી. અહીંયા પ્રબળતા વધારે ધ્રુવો પાસે, એનાથી દૂરના વિસ્તારમાં છે એ પ્રબળતા
ઓછી, બરાબર. તો અહીંયા લખી શકીએ કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ચુંબકના ધ્રુવોની નજીક વધારે હોય છે, બરાબર ને. કઈ રીતે? આ મુદ્દાના આધારે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવની નજીકના વિસ્તારમાં છે, એ ગીચોગીચ છે, ખૂબ નજીક છે, એટલે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા છે એ ચુંબકના ધ્રુવની નજીક વધારે હોય છે, બરાબર છે. ચાલો, હવે આટલી વસ્તુ જો તમને ક્લિયર થઈ ગઈ છે તો આપણે આગળનો એક મુદ્દો લઈએ, એ અહીંયા હું સાથે લખી દઉં છું જેથી તમને ખ્યાલ આવે, જે તમારે યાદ રાખવાનો છે. જેવી રીતે આપણે વિદ્યુત બળની વાત કરતા હતા, કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર છે, નોટ ડાઉન કરી લઈએ. અહીંયા શું નોટ કરવાની છે તો આપણે સમજીએ. જુઓ, આપણે વિદ્યુત ક્ષેત્ર હોય એ વિદ્યુત ક્ષેત્રને કઈ રીતે વ્યાખ્યાયિત કરતા હતા તો કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. યાદ આવે છે કે આવું? એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે કયું બળ હતું? વિદ્યુત બળ હતું, બરાબર. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવું હોય તો કે એકમ ધ્રુવમાન પર લાગતું ચુંબકીય બળ. એકમ ધ્રુવમાન, કેમ કે આપણે જ્યાં વિદ્યુત ભાર લેતા હતા વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં, અહીંયા ચુંબકીય ક્ષેત્રના કિસ્સામાં આપણે ધ્રુવમાન લેવું પડે. તો એકમ ધ્રુવમાન પર લાગતા ચુંબકીય બળને શું કહેવામાં આવે છે? ચુંબકીય ક્ષેત્ર કહે છે. આ બાબત ખાસ સમજજો. એકમ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ, એકમ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. હવે આની જગ્યાએ શું લખવું પડે? તો આપણે આવું લખવું પડે, બી સદિશ ઇઝ ઇક્વલ ટુ એફ સદિશ ડિવાઇડેડ બાય QM. જ્યાં QM શું છે તો કે આપેલા ધ્રુવનું ધ્રુવમાન છે. કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર છે, કઈ રીતે વ્યાખ્યાયિત કરાય તો કે એકમ ધ્રુવમાન પર લાગતું ચુંબકીય બળ. આ ગુણોત્તર જોઈ લો. એકમ ધ્રુવમાન પર લાગતું ચુંબકીય બળ એને કહેવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર. તમે અહીંયા FM કરી શકો આ ચુંબકીય બળ માટે, મેગ્નેટિક ફોર્સ, બરાબર. આના ઉપરથી તમે ચુંબકીય બળ, કોઈ પણ ધ્રુવમાન ઉપર લાગતું ચુંબકીય બળ છે મેળવી શકો QM × B ઉપરથી. જેવી રીતે આપણે અહીંયા લખતા હતા F ઇઝ ઇક્વલ ટુ Q0 × E, અથવા સિમ્પલ ભાષામાં કહીએ તો F ઇઝ ઇક્વલ ટુ QE. એવી જ રીતે અહીંયા F ઇઝ ઇક્વલ ટુ ધ્રુવમાન × B, QM × B. સમજ આવે તો આપણા માટે સૂત્ર અગત્યનું બને અને તમારે ભૂલવાનું નથી. કારણ કે જ્યારે પણ તમે બળની વાત કરતા હો એક કોઈ સિંગલ ધ્રુવમાન ઉપર, ત્યારે તો આ જ સૂત્ર આવે. બે ધ્રુવમાન હોય એમની વચ્ચેનું બળ હોય તો કુલમ્બનો નિયમ, બરાબર છે, μ0/4π QM1 QM2 r², એ કુલમ્બનો નિયમ. પણ કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર એક જ ધ્રુવ મૂકેલો હોય, એનું ધ્રુવમાન QM હોય તો એના ઉપર લાગતું બળ QM × B થી અપાય. સમજ આવે છે? તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. જેવું આપણે વિદ્યુત ક્ષેત્રમાં સમજાતા એ જ વસ્તુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર માટે છે. ચાલો, હવે આટલી વસ્તુ કોપી કરી લો. પછી આપણે જોઈએ કે કોઈ ચુંબક છે એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કેટલું છે અને એની વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કઈ રીતે આપી શકાય એ આપણે જોઈએ. ચાલો લખી લો. ચાલો આગળ વધીએ. તો ત્યાર પછી આપણે વાત કરવી છે કે ગધિયા ચુંબકને અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, અથવા ચુંબકીય ડાયપોલને અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. આ બંને વસ્તુ સરખી છે. કેમ? કારણ કે ગજિયો ચુંબક છે પોતે ચુંબકીય ડાયપોલ છે. કારણ કે ગજિયા ચુંબકની અંદર N છેડો પણ છે, S છેડો પણ છે. તો બે ધ્રુવ આવી ગયા એટલે એ ચુંબકીય ડાયપોલ બનાવે છે. અને ચુંબકીય ડાયપોલ હોય એટલે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય જ, બરાબર છે. તો આજે ચુંબકીય ડાયપોલના અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, કઈ રીતે શોધી શકાય એ સમજવું હોય તો તમને વિદ્યુત ડાયપોલ આવડવી જોઈએ. વિદ્યુત ડાયપોલના અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કઈ યાદ આવે છે? હું જસ્ટ તમને ખાલી આકૃતિ દોરીને યાદ કરાવું તો અહીંયા ધારી લો કે આ -Q વીજભાર હોય અને આ ધારી લો કે +Q વીજભાર હોય, બરાબર. અને બંને વચ્ચેનું અંતર જો 2a હોય તો આ બંનેને જોડતી રેખા છે, આ એનું મધ્ય બિંદુ થઈ ગયું O, અને આ અંતર થાય A, અને આ બાકીનું અંતર પણ કેટલું થાય A. વિદ્યુત ડાયપોલ છે એટલે આપણે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a લેતા હતા, તો મધ્ય બિંદુથી કેટલું થાય A જેટલું થાય. હવે ધારી લઈએ કે આ મધ્ય બિંદુથી આ અક્ષ ઉપર છે એ કોઈ P બિંદુ આવેલું છે, ધારી લો કે અહીંયા. તો આ P બિંદુનું અંતર મધ્ય બિંદુથી ધારી લો કે R જેટલું હોય તો R જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે આપતા હતા, જેને અક્ષ પરનું આપણે વિદ્યુત ક્ષેત્ર કહેતા હતા. અને એને સદિશ સ્વરૂપમાં લખીએ તો આપણે લખતા હતા
1/4πε0 2πr ડિવાઇડેડ બાય r² માઇનસ a² આખાનો સ્ક્વેર અને અહીંયા p કેપ. જો ભૂલતો નથી તો 1 મિનિટ આપણે વેરીફાઈ કરી લઈએ. ઓકે, તો સૂત્ર કંઈક આવું હતું, જો તમને યાદ હોય તો. બરાબર છે, ચેપ્ટર નંબર 1 માં જોજો આપણે આવું સૂત્ર લીધેલું હતું. અહીંયા દરેક રાશિઓ તમને સમજાવી દો. 1/4πε0 એટલે k હતું, એ તો જાણો જ છો. p એટલે શું છે? તો p એટલે આપણને ખબર છે P is equal to Q into 2A. બેમાંથી એક વીજભારનું મૂલ્ય અને બંને વચ્ચેનું અંતર એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે. R શું છે? તો આપેલું જે બિંદુ છે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એનું ડાયપોલના કેન્દ્રથી અંતર છે R. બરાબર, R એટલે ડાયપોલના કેન્દ્રથી આપેલા બિંદુ સુધીનું અંતર ફરીથી. અને આ A શું છે? તો કે મધ્ય બિંદુથી કોઈ એક વિદ્યુતભાર સુધીનું અંતર. મધ્ય બિંદુથી કોઈ એક વિદ્યુતભાર સુધીનું અંતર. બધી જ વસ્તુ ક્લિયર છે. બીજી એક બાબત કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ હોય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન વીજભાર તરફ હોય એટલે P સદિશ આ તરફ હોય. આ બધા જાણો છો તમે. ઋણ વીજભારથી ધન વીજભાર તરફ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો સદિશ હોય. તો તમે જુઓ કે આ બિંદુ પાસે આપણે જ્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈતું હતું ત્યારે આપણે શું કરતા હતા? તો કે અહીંયા આપણે બળ શોધવા પડે પહેલા તો. બરાબર છે, અને એકમ વિદ્યુતભાર દીઠ બળ શોધો એટલે તમને વિદ્યુત ક્ષેત્ર મળે. તો તમને ખ્યાલ આવે કે આ જે ધન વીજભાર છે એની નજીક આ P બિંદુ છે એટલે ધન વીજભારના કારણે અહીંયા શું હશે? ક્ષેત્ર વધુ પ્રબળ હશે અને ઋણ વીજભાર પ્રમાણમાં દૂર છે એટલે ક્ષેત્ર પ્રમાણમાં નબળું હશે. તો કોની અસર વધી ગઈ? આની અસર વધી ગઈ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? આ તરફ હોય. એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. તો ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય એટલા માટે આ જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ ડાયપોલ મોમેન્ટના એકમ સદિશની દિશામાં લઈ શકાય. કેમ કે જે દિશામાં ડાયપોલ મોમેન્ટનો સદિશ હોય એ દિશામાં એનો એકમ સદિશ હોય. તો આ સૂત્ર તમને ખ્યાલ હતો. હવે જો તમને આ સૂત્ર ખ્યાલ છે તો આપણે લખી શકીએ. તેવી જ રીતે આપણે ડેરિવેશનમાં જતા નથી કારણ કે તમને એ સાબિતી કોઈ પરીક્ષામાં પૂછવાનું નથી, પણ એના દાખલાઓ આપણી પાસે છે એટલે આપણે હવે સીધું અહીંયા ડાયપોલ હતી એની જગ્યાએ આપણે હવે ચુંબકીય ડાયપોલ લઈએ. તો આ ચુંબકીય ડાયપોલ છે. આ એનો N છેડો, આ એનો S છેડો એટલે N ધ્રુવ, S ધ્રુવ. આ એનું મધ્ય બિંદુ આપણે કહી દઈએ O. બરાબર છે, તો અહીંયાથી આ એક ધ્રુવ સુધીનું અંતર કેટલું થાય? L થાય. ખાસ જોજો. અને અહીંયાથી બીજા ધ્રુવ સુધીનું અંતર પણ કેટલું થાય? L થાય. કારણ કે આપણે કુલ અંતર કેટલું લીધું છે? 2L. અને આપણે S કહી દઈએ અને આપણે N કહી દઈએ. જેવી રીતે આપણે ઋણ વીજભારને સમતુલ્ય S ધ્રુવ કીધો તો એવી જ રીતે ધન વીજભારને સમતુલ્ય N ધ્રુવ. આ બધી જ વસ્તુ ક્લિયર છે. અને આ છે ડાયપોલ, આ જે ગજ્યો ચુંબક છે ને અક્ષ અથવા કહેવાય ચુંબકીય ડાયપોલને અક્ષ. અને આ ડાયપોલ પરનું કોઈ P બિંદુ છે સપોઝ આની જેમ જ, અને એ મધ્ય બિંદુથી ધારી લો કે R જેટલા અંતરે છે. વસ્તુ બધી જ સરખી, જો નવું કંઈ નથી. ખ્યાલ આવો? ઋણ વીજભાર એ S ધ્રુવને સમતુલ્ય છે અને ધન વીજભાર N ધ્રુવને સમતુલ્ય. આ તો ખબર જ છે. અહીંયા આપણે અંતર A લેતા હતા, અહીંયા અંતર L આવશે. ચુંબકીય આખી લંબાઈ 2L હતી ને, ચુંબકીય લંબાઈ એનું અડધું એટલે LL. અને મધ્ય બિંદુથી R જેટલા અંતરે P બિંદુ છે ત્યાં આપણને શું જોઈએ છે? પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે કે અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર જોઈએ. અને અક્ષ કીધી હતી યાદ છે ને? તો અક્ષ પર P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે અપાય? તો આપણે લખી શકીએ B અક્ષ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કંઈક આવું જ. હવે અહીંયા k લેતા હતા એની જગ્યાએ અહીંયા શું આવે? μ0/4π. જો આટલો ચેન્જ છે. જ્યાં આપણે k લેતા હતા 1/4πε0 ત્યાં આવે μ0/4π. અહીંયા આવશે 2. આ p એટલે શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા આવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બરાબર, આ r એટલે આપેલું અંતર છે તો એ પણ આવી ગયું. છેદમાં r² - a² તો અહીંયા શું આવશે? r² - l². તો r² - l² અને આખાનો સ્ક્વેર. અને દિશા કઈ બાજુ? તો તમે જુઓ આની પ્રબળતા અહીંયા વધારે હોય અને આની પ્રબળતા S ધ્રુવની ઓછી હોય. તો પરિણામી જે ક્ષેત્ર હશે એ અક્ષની દિશામાં હશે એટલે કે S થી N ની દિશામાં. S થી N ની દિશામાં આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લઈએ છીએ. જેવી રીતે ઋણથી ધન વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એવી જ રીતે S થી N ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. તો અહીંયા આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય M કેરેટ. કેમ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે સદિશ રાશિ છે તો એની દિશામાંનો એકમ સદિશ M કેરેટ. તો અહીંયા સદિશ લાગી જાય. તો આ સૂત્ર તમને ખ્યાલ આવી ગયો. વસ્તુ એક જ છે, બંનેમાં ફરક કશો નથી. અહીંયા k હતો 1/4πε0 તો અહીંયા આવે μ0/4π ચુંબકીય ક્ષેત્રમાં. અહીંયા ચુંબકીય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અંતર તો જે કેન્દ્રથી આપેલા બિંદુનું છે એ જ છે. અને અહીંયા છે એ મધ્ય બિંદુથી એક વીજભાર સુધીનું અંતર a હતું તો અહીંયા મધ્ય બિંદુથી એક ધ્રુવ સુધીનું અંતર L છે. બાકી બીજો કોઈ ફરક આની અંદર કરવાનો નથી. આપણે સૂત્રને વેરીફાઈ કરી લઈએ. બરાબર છે, એ જ સૂત્ર આપણને મળે છે. ચાલો ક્લિયર.
તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, દરેક રાશિઓ તમને સમજ આવી ગઈ હશે. એવી જ રીતે આપણે વાત કરીએ ગજિયા ચુંબકની વિષુવ રેખા પર, એટલે આ ગજિયો ચુંબક છે તો વિષુવ રેખા એટલે લંબ રૂપે એક્ઝેક્ટ એના બે ભાગ કરતી હોય અને લંબ રૂપે પસાર થતી હોય એવી રેખા એટલે વિષુવ રેખા, અથવા એ ચુંબકીય ડાયપોલ પણ કહેવાય. ગજિયો ચુંબક છે નો N ધ્રુવ S ધ્રુવ, તો ચુંબકીય ડાયપોલ છે અને એની વિષુવ રેખા પણ કહી શકાય. તો બંને બાબતો સરખી છે. તો ફરીથી આપણે અહીંયા લઈએ કે ધારી લો કે આપણી પાસે હું સૂત્ર કંઈક અહીંયા લખીશ. ધારી લો કે આપણી પાસે આવી રીતે કોઈ ડાયપોલ છે, વિદ્યુત ડાયપોલ -q +q વીજભાર છે, બરાબર છે. અહીંયા આપણે વીજભારને થોડા દૂર દર્શાવીએ, +q આ -q, અને બંને વચ્ચેનું અંતર કેટલું છે તો કે 2a જેટલું છે, એટલે આને a કહેવાય, બરાબર. આને પણ a કહેવાય. આપણા ડેરિવેશન કર્યું છે એટલે હું આની ચિંતામાં પડતો નથી. અને મધ્ય બિંદુમાંથી એક્ઝેક્ટ બે સરખા ભાગ કરતે ને લંબ રેખા એટલે વિષુવ રેખા થઈ. તો આ વિષુવ રેખા પરનું કોઈ બિંદુ છે, ધારી લો કે P બિંદુ, જે કેટલા અંતર આવેલું છે, ધારી લો કે r જેટલા અંતર આવેલું છે આવી રીતે ઉપર તરફ. તો આપણે શું કરતા હતા તો કે આ બંને વીજભારના કારણે અહીંયા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા શોધતા હતા અને પછી એનું પરિણામી શોધતા હતા. તો એ દિશા આપણને ક્યાં મળતી હતી યાદ છે? તો આની જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે P સદિશ આ તરફ હોય, ઋણથી ધન, જેવી રીતે અહીંયા વાત કરી ઋણથી ધન જ હોય. તો જ્યારે આપણે વિષુવ રેખા પરના બિંદુની વાત કરીએ ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર હતું એ ક્યાં હતું? ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ, એટલે પરિણામી જે ક્ષેત્ર છે ને અહીંયા મળે આપણને. અહીંયા જો આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો પરિણામી ક્ષેત્ર અહીંયા મળે, બરાબર. આના માટે પણ પરિણામી ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળે, B નેટ. આ B નેટ એટલે આ અને E નેટ એટલે આ, બરાબર. એવી જ રીતે અહીંયા E નેટ આ રીતે મળે. એની દિશા ક્યાં છે? વિદ્યુત ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. આ તમને યાદ હશે. અને સૂત્ર જો આપણે લખીએ તો આપણે લખતા હતા વિદ્યુત ક્ષેત્ર વિષુવ રેખા પર કેટલું, તો એ વિષુવ રેખા પર આપણે લેતા હતા 1/4πε0 PR છેદમાં r² + a² ની 3/2. જો હું ભૂલતો નથી તો આપણે આને વેરીફાઈ કરી લઈએ. ઓકે, p ના છેદમાં PR નહીં આવે, સોરી, ખાલી p આવશે, બરાબર છે. અહીંયા ખાલી p જ આવશે, PR નહીં આવે. 1/4πε0 અને p ના છેદમાં r² + a² ની 3/2. અને વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે સદિશ સ્વરૂપમાં લખીએ તો એ ક્યાં છે? ડાયપોલ મોમેન્ટનો જે સદિશ છે એની વિરુદ્ધ દિશામાં, એટલે આગળ માઇનસ લખવું પડે. સમજ પડે ને આ બાબતમાં? કેમ કે આ p કેરેટ ક્યાં હોય? P સદિશની દિશામાં. તો P સદિશની દિશાથી E નેટની દિશા વિરુદ્ધ છે, એટલે આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો P કેરેટ છે એની વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ. તો આ બાબત તમને સમજ આવી ગઈ હશે. ક્લિયર છે? સેમ ટુ સેમ આપણે વાત કરીએ ચુંબક માટે, જેવી રીતે અહીંયા વાત કરી, અથવા ચુંબકીય ડાયપોલ માટે. તો શું કરી શકાય? તો અહીંયા ધારી લો કે આપણી પાસે કોઈ ચુંબક છે અને ચુંબકીય ડાયપોલ કહી શકાય. આ S, આ N, ઋણ વીજભારને સમતુલ્ય S અને ધન વીજભારને સમતુલ્ય N. આ એનું મધ્ય બિંદુ છે, બરાબર છે. તો મધ્ય બિંદુથી એક ધ્રુવ સુધીનું અંતર L થાય. એવી જ રીતે અહીંયા L થાય. આ મધ્ય બિંદુ છે O, આને આપણે O નામ આપી શકીએ આપવું હોય તો આ એની વિષુવ રેખા થઈ, અક્ષને લંબ રૂપે, અને ચુંબકના બે એક સરખા ભાગ કરતી રેખા એટલે વિષુવ રેખા. તો આ P બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળશે? આવી જ રીતે મળશે, B નેટ આ દિશામાં જ મળે. અને અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હોય? તો કે M સદિશ આ દિશામાં હોય, M કેરેટ પણ આમ જ હોય. તો M કેરેટની વિરુદ્ધ દિશામાં B નેટ છે. સમજ પડે છે આ દરેક બાબતો? ક્લિયર? તો અહીંયા આપણે લખી શકીએ કે B વિષુવ રેખા, અને B વિષુવ રેખા માટે તમે વિચારો, ચાલો શું આવશે? અહીંયા K હતો તો અહીંયા આવશે μ0/4π. બીજું અહીંયા P છે તો અહીંયા શું આવશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. r² + a² છે તો અહીંયા r² + l², r² + l² આખાની 3/2. અને અહીંયા m કેપ, અને m કેપ લખીએ ત્યારે અહીંયા નિશાની કેવી આવશે? માઇનસ. કારણ કે m કેરેટની દિશા જમણી બાજુ અને B વિષુવ રેખા B નેટની દિશા ડાબી બાજુ, એક જમણી ને એક ડાબી, દિશા પરસ્પર વિરુદ્ધ, તો માઇનસ લખવું પડે. તો આ સૂત્ર તમારા માટે ક્લિયર બધા થઈ ગયા હશે. જો તમને વિદ્યુત ડાયપોલ માટેના અક્ષ પરના અને વિષુવ રેખા પરના જો સૂત્રો આવડે છે
તો તમારા માટે ચુંબકીય ડાયપોલ માટેના આ જે વિષુવરેખા પરના અને અક્ષ પરના સૂત્રો છે એ ઈઝી બની જાય. હવે આની અંદર આપણે એવું પણ લેતા હતા, જો તમને યાદ હોય તો, કે ભાઈ જો આ આર છે એ ખૂબ મોટું હોય, આ આર ખૂબ મોટું હોય તો શું કરતા હતા, યાદ આવે છે કઈ? ચાલો આટલું પહેલા લખી લો, પછી આપણે આગળ જઈએ, કેમ કે જગ્યા નથી એટલે ચાલો ફટાફટ લખી લો. રેડી? આટલું લખી લો એટલે આપણે એની અંદર આગળ વધીએ. ઓકે, તો હવે આપણે અહીંયા લખીએ. ચાલો અહીંયા પણ જગ્યા છોડજો, થોડી થોડી લખવાનું છે એટલા માટે. બરાબર? આપણે શું કહેતા હતા અહીંયા, કે જો આર ખૂબ મોટું હોય તો આર ખૂબ મોટું હોય તો આર સ્ક્વેર ની સરખામણી એ સ્ક્વેર ને અવગણો. એટલે અહીંયા આર સ્ક્વેર ની 2 ઘાત એટલે r⁴ એક ઘાત જાય એટલે 2p/r³ એવું લખતા હતા ને, તો આ સૂત્ર ઉપરથી હું સીધું લખું છું. હવે આ બીજા કોઈ સૂત્રની જરૂર નથી એટલે આપણે અહીંયા દૂર કરી દઈએ અને આ સૂત્ર મુજબ વિચારીએ. બરાબર? કે જો r ઇઝ વેરી ગ્રેટર ધેન l, કારણ કે અહીંયા l છે. બરાબર? r ની કિંમત l કરતા ખૂબ વધારે હોય એટલે પેલું જે અક્ષ પરનું બિંદુ છે ખૂબ દૂર આવેલું હોય તો સમીકરણ 1 પરથી, ચાલો આ નીચેના સમીકરણને આપણે 1 કહી દઈએ, તો સમીકરણ 1 પરથી આને અવગણી શકાય. r² ની સરખામણી l² ને અવગણો તો આ સૂત્ર શું બને? તો આ સૂત્ર બને b અક્ષ ઇઝ ઇક્વલ ટુ આ તો μ0/4π એઝ ઇટ ઇઝ છે. જો ડાયરેક્ટ લખવાનો છું, ધ્યાન આપજો. r² ની સરખામણી l² ને અવગણો આ શરત મુજબ તો શું થાય? તો r² નો સ્ક્વેર એટલે r⁴ ઉપર એક r છે એટલે છેદમાં r³ તો 2m/r³ અને m કેરેટ ની દિશામાં અથવા તમે લખી શકો s થી n તરફ. આ તમને ખ્યાલ આવવો જોઈએ, m કેરેટ એટલે s થી n તરફ. હું દિશા આ રીતે પણ લખી શકું. ક્લિયર થાય છે આ? બરાબર છે? એવી જ રીતે તમે અહીંયા વાત કરો. ચાલો તો અહીંયા કઈ રીતે લખી શકાય તો અહીંયા વિચારીએ. જુઓ આ જે નીચેનું છે અને સમીકરણ નંબર તમે 2 કહી દો. ચાલો તો ફરીથી અહીંયા એ શરત લઈએ કે જો r ઇઝ વેરી ગ્રેટર ધેન l, એટલે કે પેલું વિષુવરેખા પરનું બિંદુ છે ખૂબ દૂર આવેલું છે l ની સરખામણીએ, તો સમીકરણ 2 પરથી શું લખાય? તો સમીકરણ 2 પરથી થશે વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ માઇનસ તો હતું જ μ0/4π. જો માઇનસ ન લખવું હોય તો કઈ વાંધો નહીં, માઇનસ તો ખાલી તમને આ દર્શાવે છે. માઇનસ ન લખો તો શું લખાય જોઈએ? છેદમાં અહીંયા m છેદમાં r² ની સરખામણીએ l² ને અવગણી શકાય આ શરત મુજબ. તો r² ની 3/2 તો 2 જાય તો વધે r³ અને અહીંયા માઇનસ નિશાની છે નથી દર્શાવી તો ક્યાંથી આવશે? n થી s તરફ. જોઈ લો, n થી s તરફ. ક્લિયર છે? તો આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. તો તમે અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર અને વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર બંને સૂત્ર ખાલી જરા સરખાવો તો મૂલ્યની રીતે સરખાવો, દિશા માટે નહીં, મૂલ્યની રીતે સરખાવો તો μ0/4π m/r³ બંનેમાં છે. એનો મતલબ કે વિષુવરેખા પરનું જે ચુંબકીય ક્ષેત્ર છે એના કરતા અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર 2 ગણું છે. જુઓ, વિષુવરેખા પરનું જે ચુંબકીય ક્ષેત્ર છે એના કરતા અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર 2 ગણું છે, કારણ કે અહીંયા 2 ફેક્ટર આવે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં શું? તો b અક્ષ ઇઝ ઇક્વલ ટુ મૂલ્યની રીતે b અક્ષ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ b વિષુવરેખા. મૂલ્યની રીતે જ બોલું છું હજુ. ઓકે છે? અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર છે એ વિષુવરેખાના ચુંબકીય ક્ષેત્ર કરતા 2 ગણું. અહીંયા 2 વડે ગુણો તો અહીંયા પણ 2 વડે ગુણાય તો μ0/4π 2 વડે ગુણ્યું એટલે 2m/r³. તો જમણી બાજુ સરખી તો b અક્ષ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 ટાઈમ ગુણ્યાનું તો 2 ટાઈમ વિષુવરેખા. જેવું આપણે વિદ્યુત ક્ષેત્ર માટે કરતા હતા, વિદ્યુત ડાયપોલ માટે પણ આવું જ હતું કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ એની વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્ર કરતા 2 ગણું હતું. બરાબર? તો આ સૂત્ર અને આટલા 2 સૂત્ર એને કોપી કરી લો. આગળનું તો તમે લખેલું જ છે. ચાલો આટલું કોપી કરી લો, પછી આપણે આગળ જઈએ. ચાલો ત્યાર પછી આગળ વધીએ તો ટોપિક છે આપણો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય ડાયપોલ ઉપર લાગતું ટોર્ક. જો કે આ તમારા બોર્ડના સિલેબસમાંથી આ વર્ષે કાઢી નાખવામાં આવ્યો છે,
પણ આની અંદર જે સૂત્ર આવે છે એ ખૂબ અગત્યના છે, બરાબર. ફરીથી રિપીટ કરું છું, બોર્ડની અંદર આ થિયરી કાઢી નાખવામાં આવેલી છે એટલે આપણે ડિટેલમાં નહીં જઈએ. જસ્ટ તમને અહીંયા સમજ આપી દઉં કે ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ડાયપોલ મૂકેલી હોય તો શું થાય. ધારી લઈએ કે આપણી પાસે સમાન ચુંબકીય ક્ષેત્ર છે, આ રીતે વ્યવસ્થિત સમજજો. જેવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં વાત કરેલી એ જ વસ્તુ અહીંયા આ સમાન ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, બરાબર, એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાનાંતરે, બરાબર. તો આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક ચુંબકીય ડાયપોલ મૂકીએ. સપોઝ કે આપણે એક ડાયપોલ મૂકીએ છીએ, ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં હોય, n થી s તરફ હોય. અહીંયા હું દર્શાવી દઉં, આ n તરફ અને આ s છેડો n થી s તરફ હોય ચુંબકીય ક્ષેત્રની દિશા. આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે એક ડાયપોલ મૂકીએ છીએ, ચુંબકીય ડાયપોલ, સપોઝ આ રીતે. તો આ એક ચુંબકીય ડાયપોલ છે, જોઈ લો, બરાબર. હવે આ ચુંબકીય ડાયપોલ હોય તો આ એક એનો ધ્રુવ થાય, આ એનો બીજો ધ્રુવ થાય અને બંને વચ્ચેનું અંતર કેટલું થાય, 2l થાય. ક્લિયર છે, બરાબર. હવે ધારી લઈએ કે આ જે ધ્રુવ છે એ n ધ્રુવ છે અને આ કયો ધ્રુવ છે, s ધ્રુવ છે. તો એના ધ્રુવમાન કેટલા હોય, qm. આનું ધ્રુવમાન પણ કેટલું હોય, qm જેટલું હોય. સમજ આવે ને. આ n છેડો છે, આ s છેડો છે, બંનેના ધ્રુવમાન સરખા હોય. હવે આના ઉપર બળ કઈ રીતે લાગે, તો તમે સૌથી પહેલા એ વિચારો કે આની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે કઈ દિશામાં, s થી n તરફ. એટલે જો આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દર્શાવી હોય તો આ રીતે દર્શાવી શકાય, m સદિશ અથવા μ સદિશ પણ કહી શકાય. આટલી વસ્તુ ક્લિયર છે. સમાન ચુંબકીય ક્ષેત્ર છે n થી s તરફ, એની અંદર એક ચુંબકીય ડાયપોલ મૂકી છે જેના બે ધ્રુવો વચ્ચેનું અંતર છે 2l. બંનેના ધ્રુવમાન એક સમાન જ હોય, એક સમાન મૂલ્યના qm મૂલ્યના, અને બંને વચ્ચેનું અંતર 2l આપણે લઈ લીધું. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે s થી n તરફ m સદિશ. કોઈ પણ સમયે હવે આ m સદિશ જ કહેવાય ને, આ s થી n એટલે m સદિશ જ કહેવાય. તો m સદિશ અને b સદિશ વચ્ચેનો કોઈ પણ સમયે ખૂણો કેટલો છે, થીટા છે. તો આની અંદર તમે વિચારો તો થાય શું, તો આના ઉપર બળ લાગે. કેટલું બળ લાગે, આ ધ્રુવ ઉપર મેં તમને અગાઉ સમજાવ્યું, qm * b જેટલું બળ લાગે કે ન લાગે. અને એવી જ રીતે આના ઉપર કેટલું બળ લાગે, તો એના ઉપર પણ qm * b જેટલું બળ લાગે. કયા સૂત્ર મુજબ, Fm = qm * b મુજબ. વિદ્યુત ભાર માટે સમજાવ્યું હતું ને, એવી રીતે આપણે અહીંયા ધ્રુવમાન માટે સમજીએ તો આ સૂત્ર મુજબ બળ લાગે. તો આ n ધ્રુવ છે એના ઉપર ક્યાં બળ લાગે, જમણી બાજુ, અને આ જે s ધ્રુવ છે એના ઉપર ક્યાં બળ લાગે, ડાબી બાજુ. બંને બળના મૂલ્ય જુઓ સમાન, કારણ કે ધ્રુવમાન સમાન છે, b ના મૂલ્ય સમાન છે. આ ડોટ ગુણાકાર નથી હો, ખાલી જસ્ટ સમજ માટે મેં ડોટ કર્યો છે. તો qm અને b ના મૂલ્યો બંને માટે સમાન છે. તો આ બંને બળનું મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. તો આ જે ચુંબકીય ડાયપોલ છે એના પરનું પરિણામી બળ કેટલું, હું ટૂંકમાં લખું છું કેમ કે થિયરી બોર્ડમાં નથી. Fnet = 0 થાય. સમજ પડી ને. જેટલું બળ જમણી બાજુ એટલું બળ ડાબી બાજુ. શિરોલમ તો કોઈ બળ છે જ નહીં, એટલે ડાયપોલ પરનું પરિણામી બળ કેટલું, 0. પણ હવે તમે જુઓ, બંને બળની કાર્યરેખા છે એ એક રેખસ્થ નથી. એટલે એનો મતલબ શું, તો કે એમના વચ્ચેનું કંઈક લંબ અંતર છે. તમે જોઈ શકો અહીંયા આ જે અંતર છે, ટૂંકમાં આ જે અંતર મળશે અહીંયાથી અહીંયા સુધીનું, એ અંતર કેટલું છે, લંબ અંતર છે. તો અંતર થાય કેટલું વિચારો. તો જો આ થીટા હોય તો અહીંયા પણ કેટલો, આને આપણે qm ને નીચે લઈ લઈએ થોડો એટલે સમજ આવે. અહીંયા આપણે qm લખી દઈએ, ચાલો. તો આ ખૂણો પણ કેટલો બને, થીટા બને, બરાબર છે. હવે જુઓ, આ કર્ણો છે, સામેની બાજુ જોઈએ છે તો sin થીટા લગાવીએ તો sin થીટા = સામેની બાજુ એટલે કે લંબ અંતર, બંને બળો વચ્ચેનું લંબ અંતર છેદમાં કર્ણ એટલે 2l. સમજ પડી કે ન પડી, રેડી. તો અહીંયાથી તમને બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર કેટલું મળી જાય, 2l sin થીટા. ઓકે છે. ફરીથી રિપીટ કરું છું, આ થીટા છે તો આ પણ થીટા જોઈએ, કારણ કે આ ચુંબકીય ક્ષેત્રની દિશા અને ડાયપોલ મોમેન્ટની દિશા. તો અહીંયા ખૂણો થીટા, તો આ પણ થીટા. સામેની બાજુ જોઈએ છે, કર્ણ છે, sin થીટા બરાબર સામેની બાજુ એટલે બે બળની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર છેદમાં કર્ણ એટલે 2l. લંબ અંતર તમને આટલું મળી ગયું. હવે ટોર્ક એટલે શું, તો આપણને ખબર છે કે ભાઈ ટોર્ક એટલે, હું ટૂંકમાં લખું છું, બેમાંથી એક બળનું મૂલ્ય અને બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. હવે તમને આવડે છે, હું ટૂંકમાં લખું છું, બેમાંથી એક બળનું મૂલ્ય અને બંને બળની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર. તો ટોર્ક = બળનું મૂલ્ય કેટલું છે, જુઓ મૂલ્ય qm * b.
અને લંબ અંતર કેટલું છે તો આપણે અહીંયા લીધું 2l sin θ. ઓકે, આવી રીતે આપણે વિદ્યુત ડાયપોલમાં પણ કરતા હતા, તમને યાદ જ હશે. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમે જુઓ કે qm into 2l કરીએ તો શું થાય, યાદ આવે છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો આ થયું mb sin θ, જ્યાં m શું છે તો કે qm into 2l. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યાયિત કરી હતી ને, ધ્રુવમાન અને બંને ધ્રુવો વચ્ચેનું અંતર એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો qm into 2l એટલે m અને આ b as it is sin θ. તો આ આપણને સૂત્ર મળી ગયું. આ છે ટોર્કનું મૂલ્ય. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ, ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ, બંને વચ્ચેનો ખૂણો sin θ. તો સદિશ સ્વરૂપમાં ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b. આવું સૂત્ર આગળ પણ આપણે તારવેલું હતું. યાદ આવે છે કાંઈ આવું કે નથી યાદ આવતું? રેડી? ચેપ્ટર નંબર 4 માં આવું જ સૂત્ર લીધેલું. હવે જુદા જુદા કિસ્સા છે, તમે લખી શકો. અહીંયા કેસ તમારે જાતે લખી દેવાના છે. ઓકે, કેસ એટલે θ 0 હોય, θ 90 હોય, θ 180 હોય, ત્યારે ટોર્કનું મૂલ્ય કેટલું એ તમને અગાઉ પણ સમજાવેલું છે. પણ અહીંયા મેં તમને આ બાબત સમજાવી દીધી કે ટોર્ક કઈ રીતે શોધી શકાય. આ તમને ડેરિવેશન આવડી જાય. આ સૂત્ર ખૂબ અગત્યનું છે, જે ઓલરેડી અગાઉ પણ આપણે જોયેલું છે. હવે આપણે આગળ વાત કરીએ તો આ સમીકરણને આપણે લઈએ. સપોઝ કે ધારો કે સૌથી પહેલા તો તમે એ વિચારો કે આ ટોર્ક કઈ રીતે લાગતું હશે. તો આ ટોર્ક છે એ m થી b ની દિશામાં લાગે, m ક્રોસ b ની દિશામાં. તો જો m આ તરફ છે, b આ તરફ છે, એટલે ટોર્ક અંદર તરફ લાગવાનું. સમજ આવે છે? અથવા બીજા શબ્દોમાં તમે વિચારો તો આ બળ છે આ તરફ લાગે, આ બળ ડાબી બાજુ લાગે, એટલે આ ડાયપોલને આમ ઘુમાવશે. આ ડાયપોલ છે ને કઈ રીતે ઘુમાવે? આમ ઘુમાવે, કારણ કે આ બળ આ બાજુ ખેંચે, આ બાજુનું બળ આ બાજુ ખેંચે. તો આ કઈ રીતે ખેંચાય? આમ. એટલે ડાયપોલ શું થશે? આ જે ચુંબકીય ક્ષેત્ર છે ને સમાંતર ગોઠવવા પ્રયત્ન કરે. યસ, એકવાર એક ગોઠવાઈ જશે એટલે m સદિશ આ દિશામાં અને b સદિશ પણ એ દિશામાં, એટલે θ 0 તો ટોર્ક 0. એટલે બળ તો શૂન્ય હતું જ, પણ પછી ટોર્ક પણ શૂન્ય થઈ જશે. સમજ પડી? આ બંને બળ ડાયપોલને સમઘડી દિશામાં ફેરવવા પ્રયત્ન કરે. કઈ દિશામાં? સમઘડી. એક સમય એવો આવશે કે આ ડાયપોલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય તો ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં. તો θ 0 તો ટોર્ક 0, એટલે એ વખતે ટોર્ક પણ 0 અને બળ તો શૂન્ય જ હતું. એટલે એનું રેખીય સંતુલન પણ થઈ ગયું અને એનું ચાકગતીય સંતુલન પણ થઈ ગયું. ડાયપોલ છે સંપૂર્ણપણે સંતુલિત અવસ્થામાં આવી ગઈ. હવે વિચારજો, હવે અગત્યનું છે કે હવે એકવાર સંતુલિત અવસ્થામાં છે ત્યાંથી એને સહેજ વિચલન આપીને છોડી દઉં તો શું થાય? સહેજ વિચલન આપી દઉં એટલે આમ છે એમાંથી સહેજ સૂક્ષ્મ થીટા ખૂણે એને ભ્રમણ આપીને પાછું છોડી દઉં તો ડાયપોલ છે આ રીતે એના દોલનો કરશે. ધીમે ધીમે દોલનો સ્થિર થતા પાછી સ્થિર થઈ જશે. વસ્તુ બરાબર સમજજો. એકવાર સ્થિર થઈ ગઈ, ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ ગઈ, પછી ત્યાંથી સહેજ એવા ખૂણે ભ્રમણ આપ્યું, ખૂબ નાના ખૂણે. આ થીટા ખૂબ નાના ખૂણે જો આપણે એને પાછું આમ ભ્રમણ આપીએ આવી રીતે આમ, તો શું થાય? આપણે એને ટોર્ક આમ આપવા માંગીએ છીએ અને આ જે ટોર્ક છે પુનઃસ્થાપક ટોર્ક છે ક્યાં લાવવા પ્રયત્ન કરે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. એટલે આપણે આમ ટોર્ક આપ્યું અને આ જે બાહ્ય ટોર્ક, આ જે ટોર્ક છે ચુંબકીય ક્ષેત્રના કારણે એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં લાવવા પ્રયત્ન કરે. એટલે આપણે ભ્રમણ આપીને છોડી દઈએ ને તો ડાયપોલ તરત આવી રીતે નહીં આવી જાય. શું કરશે? આવી રીતે દોલનો કરશે થોડા અને પછી ધીમે ધીમે દોલનો ધીમા પડતા જશે અને છેવટે સ્થિર થશે. એટલે આપણે લખીએ કે ધારો કે ડાયપોલને સંતુલિત અવસ્થામાંથી, સંતુલિત અવસ્થા શું છે સમજાયું, સંતુલિત અવસ્થામાંથી સૂક્ષ્મ ખૂણે ભ્રમણ આપવામાં આવે છે અથવા એને વિચલિત કરવામાં આવે છે. ડાયપોલને સંતુલિત અવસ્થામાંથી સૂક્ષ્મ ખૂણે ભ્રમણ આપવામાં આવે તો હવે ટોર્ક કેટલું થશે? તો હવે ટોર્ક થશે mb sin θ, પણ કેવું? નેગેટિવ. કેમ નેગેટિવ? કારણ કે આપણે જે દિશામાં ભ્રમણ આપીએ છીએ θ આમ છે, એનાથી વિરુદ્ધમાં ટોર્ક છે. આપણે એને આમ ઘુમાવવા પ્રયત્ન કરીએ છીએ, આમ ટોર્ક આપીએ છીએ. બાહ્ય ટોર્ક એનો આમ છે, પણ એનો પુનઃસ્થાપક ટોર્ક છે અને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવા પ્રયત્ન કરે. એટલા માટે ઋણ. સમજ પડે ને? આપણે એને કઈ રીતે ફેરવવા માંગીએ છીએ કે જેનું આ ચુંબકીય ક્ષેત્રના કારણે જે પુનઃસ્થાપક ટોર્ક કહેવાય. ચુંબકીય ક્ષેત્રના કારણે જે પુનઃસ્થાપક ટોર્ક લાગે છે એ ટોર્કની વિરુદ્ધમાં આપણે ભ્રમણ આપવા માંગીએ છીએ. એટલે આપણે કંઈક ટોર્ક લગાડતા હશું તો જ એને ભ્રમણ આપી શકીએ. ભ્રમણ ક્યારે થાય? જ્યારે ટોર્ક મળે. તો આ બાહ્ય ટોર્ક
અને પુનઃસ્થાપક ટોર્ક પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલા માટે માઇનસ, પણ ખૂણો કેવો છે? નાનો છે, અને આપણે લખી શકીએ ટાઉ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી થીટા. કેમ? કારણ કે સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા. હું અહીંયા બધો ઉલ્લેખ કરતો નથી, આપણે કીધું છે સૂક્ષ્મ ખૂણે ભ્રમણ આપવું, એટલે સાઇન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા, નાના ખૂણા માટે. હવે ટોર્કને શું લખાય? તો ટોર્કને આઈ આલ્ફા લખાય માઇનસ એમ બી થીટા. હવે આલ્ફાને શું લખાય? તો આલ્ફા એટલે ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન, એટલે આ કોણીય પ્રવેગ આ જડત્વની ચાક માત્રા છે. કઈ અક્ષને અનુલક્ષીને તમને પૂછી છે તમારે સમજવાનું, પણ આ જડત્વની ચાક માત્રા છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી થીટા. બરાબર, ચાલો આટલી વસ્તુ કોપી કરી લો, પછી આપણે આગળ લખીએ. ઝડપ રાખજો, પરીક્ષાની અંદર નથી પૂછાતું, તમારી સમજ માટે છે બધું. ઓકે, ચાલો તો હવે શું કરી શકાય? તો આઈ ને છેદમાં જવા દો, તો અહીંયા સૂત્ર કંઈક આવું બને ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી ના છેદમાં આઈ ઇન્ટુ થીટા. આ સૂત્ર કોના જેવું લાગે છે? જુઓ તો ધોરણ 11 કંઈક યાદ આવે છે? આ સમીકરણ કોના જેવું છે? ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય જેવું છે. યાદ આવે છે? રેખીય ગતિમાં આપણે સરળાવર્ત ગતિ જ્યારે લેતા હતા ત્યારે આવું સૂત્ર લેતા હતા, અથવા અહીંયા x હોય ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. તમને જો યાદ નથી આવતું તો સિમ્પલ યાદ અપાવી દઉં, આવું કંઈક આપણે લેતા હતા. અથવા કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા. આ શાના માટેની શરત હતી? દોલનો માટેની, સરળાવર્ત ગતિ માટેની શરત. આ a એટલે શું? તો કે ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર. આ x એટલે અહીંયા x, તમે અહીંયા ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર લખી શકો. ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર, તો અહીંયા એક્સ આવે, વાય લે તો વાય આવે. અને આલ્ફા એટલે કોણીય પ્રવેગ છે, ઓમેગા સ્ક્વેર એટલે આ માઇનસ પણ છે, થીટા એટલે સમજ આવે ને? તો ખરેખર આ પ્રવેગ જ છે, આ કોણીય પ્રવેગ છે, આ રેખીય પ્રવેગ છે. આ કોણીય સ્થાનાંતર, આ રેખીય સ્થાનાંતર. આ તો ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ. આ સૂત્ર તમને યાદ હશે, આ તમારી સમજ માટે અહીંયા જ રહેવા દઉં છું. બરાબર છે? તો આ બંને સૂત્રને સરખાવી શકાય, આના જેવું જ છે કંઈક. એનો મતલબ કે આ રેખીય ગતિ માટેનું છે, આ કોણીય ગતિ માટેનું છે, એટલે કે ચાક ગતિ માટેનું છે. તો y એને સમતુલ્ય થીટા, અહીંયા y ને સમતુલ્ય થીટા, બાકીનું એઝ ઇટ ઇઝ માઇનસ માઇનસ. તો ઓમેગા સ્ક્વેર શું થાય? આ ઉપરનું સમીકરણ આ સમીકરણ જેવું હોવાથી આપણે શું લખી શકીએ? ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ બી ડિવાઇડેડ બાય આઈ. એના ઉપરથી ઓમેગા શું થાય? અંડર રૂટમાં એમ બી ડિવાઇડેડ બાય આઈ. જ્યાં આઈ શું છે? તો જ્યાં આઈ છે એ ડાયપોલની જડત્વની ચાક માત્રા છે. હવે જડત્વની ચાક માત્રા છે કઈ અક્ષને અનુલક્ષીને પૂછેલી છે તમારે જોવું પડે. ડાયપોલની જડત્વની ચાક માત્રા એક્ઝેક્ટ મધ્ય બિંદુમાંથી કીધું હોય તો એ રીતે, કોઈ એક શિરોબિંદુમાંથી કીધું હોય તો એ રીતે. બરાબર છે? તમને ખ્યાલ આવવો જોઈએ. બધી વસ્તુ તમને આવડે છે. તો ઓમેગાની કિંમત હવે તમારી પાસે છે, તો આવર્તકાળ આપણે શોધી શકીએ. તો જુઓ તો આવર્તકાળ કઈ રીતે શોધી શકાય? તો આપણે લખી શકીએ કે હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. એના ઉપરથી તમે આવર્તકાળને કરતા બનાવો તો 2π/ઓમેગા થાય, અને એના ઉપરથી t ઇઝ ઇક્વલ ટુ આ 2π એઝ ઇટ ઇઝ. ઓમેગાની કિંમત મૂકો, ઓમેગા છેદમાં છે, એનો મતલબ mb છેદમાં આવશે. તો તમે અહીંયા લખી શકો I/mb. જો બરાબર છે, t ઇઝ ઇક્વલ ટુ 2π/ઓમેગા. હવે 2π એઝ ઇટ ઇઝ 1/ઓમેગા છે, એટલે આનું 1/ કરો તો આ ઉલટાઈ જાય, તો √I/mb. તો આ સૂત્ર તમારા માટે અગત્યનું બને. આના આધારિત તમને પરીક્ષાની અંદર દાખલાઓ પૂછી શકાય. આના ઉપરથી તમને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધું હોય તો આપણે વર્ગ કરી દઈએ તો શું થાય? 4π² I/mb આવું થાય. બરાબર? બંને બાજુ વર્ગ કરી દીધો તો t² આનો વર્ગ એટલે 4 × π². ભૂલી ન જવાય. અને હવે તમે b ને કરતા બનાવો અહીંયાથી તો શું આવે? 4π² I/m × t². ક્લિયર થાય છે? 4π² I એઝ ઇટ ઇઝ, ઉપરનો એઝ ઇટ ઇઝ, ખાલી b અહીંયા જાય, t² અહીંયા આવે તો mt². તો આ સૂત્ર પણ તમારા માટે અગત્યનું થાય. ટૂંકમાં જ્યારે ડાયપોલને થીટા ખૂણે ભ્રમણ આપીને છોડી દેવામાં આવે, અથવા તમને એની જડત્વની ચાક માત્રા આપી દીધી છે, આવર્તકાળ આપી દીધો છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે ધ્રુવમાન આપી દીધું, બે ધ્રુવો વચ્ચેનું અંતર આપી દીધું, બધો જ ડેટા જમણી બાજુનો છે, તો ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય. અથવા તમને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, ડાયપોલ મોમેન્ટ આપી, જડત્વની ચાક માત્રા, તો એના દોલનોનો જે આવર્તકાળ છે, મેં તમને કીધું ને દોલનો કરશે અહીંયા,
એ દોલનોનો આવર્તકાળ તમે મેળવી શકો, દોલનોની કોણીય આવૃત્તિ તમે આની મદદથી મેળવી શકો, બરાબર છે, દરેક બાબતો તમે મેળવી શકો. આના ઉપરથી તમને ખાલી આવૃત્તિ કીધી હોય તો f ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બરાબર 2πf અને f ને કરતા બનાવો તો શું આવે એટલે 1/2π. અહીંયા ઓમેગાની જગ્યાએ 2πf મૂકો, ખાલી f ને કરતા બનાવો તો અહીંયા 1/2π, બાકીનું પદ એઝ ઇટ ઇઝ, તો તમે ખાલી આવૃત્તિ પણ શોધી શકો. ક્લિયર થાય છે? ચાલો આટલું લખી લો, પછી આગળ જઈએ જલ્દી. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી જે ડાયપોલ છે એની સ્થિતિ ઉર્જા વિશે. ઓલરેડી એની મેં વાત તમને કરી દીધી છે. આકૃતિ તમારે જો બનાવવી હોય તો હમણાં આપણે અહીંયા આકૃતિ બનાવેલી એ જ આકૃતિ તમે લઈ શકો. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર કઈ રીતે તારવી શકાય એ પણ તમારા સિલેબસમાંથી કાઢી નાખેલું છે, પણ એ સૂત્ર ખૂબ જ અગત્યનું છે, બરાબર છે. તો એ સૂત્ર આપણે તારવેલું, હવે હું ડેરિવેશન નથી કરતો, તમને સૂત્ર મેં કીધેલું કે du ઇઝ ઇક્વલ ટુ, અથવા આપણે સૂત્ર આવું લીધેલું, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ du/d થીટા મૂલ્યમાં, અને એના ઉપરથી du ને તમે કરતા બનાવો એટલે ટોર્ક ઇન્ટુ d થીટા. યાદ આવે છે? ટોર્કની કિંમત તમે મૂકી દો તો du ઇઝ ઇક્વલ ટુ અહીંયાની કિંમત થાય mb sin થીટા d થીટા. આવું તમને તારવણી અગાઉ કરાવેલી છે, બરાબર છે. ટોર્કની કિંમત છે એ mb sin થીટા, ચુંબકીય ક્ષેત્રમાં લાગતું ટોર્ક. અને હવે તમારે સ્થિતિ ઉર્જા જોઈએ છે તો સંકલન કરી દો. ખ્યાલ આવે? તો આ આગળ તમને કરાવેલું છે એટલે આ તમારે જાતે હવે કરી લેવાનું છે. આગળથી તમે કોપી કરી લેશો, ચાલી જશે. તો અંતિમ સૂત્ર અહીંયા લખું છું. અંતિમ સૂત્ર સાવ છેલ્લું લખતા હતા m.b, બરાબર, અથવા આપણે ડોટ ગુણાકાર વ્યાખ્યાયિત કરીએ તો -mb, બંને વચ્ચે ડોટ ગુણાકાર છે તો cos થીટા. જ્યાં થીટા છે એ m સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો છે. ક્લિયર થાય છે આ બાબત? બરાબર છે. તો ખાસ યાદ રાખજો, આના પણ જુદા જુદા કેસ આપણે લીધેલા એ પણ તમે લઈ શકો. સ્થાયી સંતુલન ક્યારે હોય, અસ્થાયી સંતુલન ક્યારે હોય, સ્થિતિ ઉર્જા શૂન્ય ક્યારે હોય, એ બધું જ તમને સમજાવેલું છે. તો જેવું આપણે વિદ્યુત ડાયપોલ માટે લેતા હતા ટોર્ક બરાબર p ક્રોસ e, એવું જ આપણે ચુંબકીય ડાયપોલ માટે લીધું ટોર્ક બરાબર m ક્રોસ b. p ની જગ્યાએ m, e ની જગ્યાએ b. સિમ્પલ છે. અને એવી જ રીતે વિદ્યુત ડાયપોલ માટે સ્થિતિ ઉર્જા હતી -p.e, વિદ્યુત ડાયપોલ માટે -p.e, અહીંયા છે -m.b. સિમ્પલ છે. ત્યાં વિદ્યુત ડાયપોલ, અહીંયા ચુંબકીય, ત્યાં વિદ્યુત ક્ષેત્ર, અહીંયા ચુંબકીય ક્ષેત્ર, બરાબર. હજુ એક બાબત સમજીએ, આ પણ સેલ્ફ કરવાનું છે. આપણે જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ આપેલો, એક એકમ કઈ રીતે આપેલો, I × a ઉપરથી શું આપેલું એકમ, તો કે એમ્પિયર × મીટર સ્ક્વેર, પ્રવાહનો એમ્પિયર અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. તો આ એક એકમ હતો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો. ક્લિયર? આ એક એકમ. બીજો એકમ શું, તો આપણે લખીએ m સદિશનો એકમ, એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ છે એનો એકમ શું થાય, તો તમે અહીંયા જુઓ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા પરથી જુઓ તો m ને કરતા બનાવો શું આવે, ટોર્કના છેદમાં b sin થીટા આવે. હા ભાઈ હા. sin થીટાનો એકમ આવે તો કે ના આવે. ટોર્કનો એકમ તો કે જૂલ, એટલે કે ન્યૂટન ઇન્ટુ મીટર, છેદમાં b નો આવે ટેસ્લા, તો ન્યૂટન ઇન્ટુ મીટર ને કહેવાય જૂલ પ્રતિ ટેસ્લા. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ જૂલ પ્રતિ ટેસ્લા બીજો એકમ થઈ ગયો. સમજ પડી? ટોર્ક ઉપરથી એમને કરતા બનાવો, ટાઉના છેદમાં b sin થીટા એકમ રહિત પરિમાણ રહિત, ટોર્કનો થાય ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ, અને b નો થાય ટેસ્લા, તો જૂલ પ્રતિ ટેસ્લા, એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા જૂલ પ્રતિ ટેસ્લા એ m નો એકમ થાય. ક્લિયર થાય છે? ચાલો આટલી બાબતો હવે કોપી કરી લો. ચાલો ત્યાર પછી વાત કરીએ તો એ થિયરી છે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આ થિયરી ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર જોઈ ગયા છીએ કે ભાઈ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ રીતે અપાય. તો એ સૂત્ર કંઈક આપણે આપેલું μ(L) સદિશ ઇઝ ઇક્વલ ટુ -e/2 ટાઈમ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ L સદિશ. આવું સૂત્ર હતું. હું આખી થિયરી લેતો નથી, તમને જે મારા કન્સેપ્ટ વધારાનો એક આપવાનો છે એ જ જસ્ટ અહીંયા હું ડિસ્કસ કરીશ. આ હતું આપણી કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. શું હતી આ? કક્ષીય, અહીંયા તમારે લખવું તમે લખી શકો, આ હતી કક્ષીય, હું ટૂંકમાં લખીશ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આ શું હતું તો કે ઇલેક્ટ્રોનનું દળ, આ ઇલેક્ટ્રોન પરનો વીજભાર, અને આ L સદિશ શું છે તો L સદિશ છે એ ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય
વેગમાન છે. આ કક્ષીય કોણીય વેગમાન કોના કારણે મળે છે અથવા કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કોના કારણે મળે છે? તો કે જે ન્યુક્લિયસ છે એની ફરતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી રહ્યું છે એના કારણે આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળતી હતી. આ તમને યાદ હશે, થિયરી વ્યવસ્થિત જોજો એકવાર પાના ફેરવીને, એટલે ખ્યાલ આવશે કે કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા કક્ષીય કોણીય વેગમાન હોય કોના કારણે? તો કે એ જે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરે છે એ પરિભ્રમણના કારણે આ હોય. નંબર 1 બરાબર. તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. અહીંયા સુધીનું આપણે ડેરિવેશન કરેલું, ટૂંકમાં આખી થિયરી ત્યાં જોયેલી હતી. હવે બીજી એક બાબત જે વધારાની હવે નોંધ કરવાની છે એ કે ઇલેક્ટ્રોન ફરતો તો હોય જ છે, ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ તો કરે જ છે, પણ એ પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરતો હોય છે, જેને તમે સ્પિન કહો છો કેમિસ્ટ્રીની ભાષામાં. ખ્યાલ આવે છે? એ પોતે પરિભ્રમણ તો કરતો જાય જ છે, ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ તો કરે જ છે, પણ સાથે સાથે સ્પિન પણ કરતો હોય છે. અને જ્યારે એની સ્પિન ગતિ થતી હોય ત્યારે એનું સ્પિન કોણીય વેગમાન પણ હોય. સ્પિન કોણીય વેગમાનને H સદિશ તરીકે લખી શકાય. અને જો એનું સ્પિન કોણીય વેગમાન હોય તો સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ મળે. તો આપણે અહીંયા લખી શકીએ કે ઇલેક્ટ્રોન સ્પિન ગતિ ધરાવતો હોવાથી આપણે લખી શકીએ μ s સદિશ, એટલે કે એનું સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ -E/me. અહીંયા 2 નહીં આવે, આનું મૂલ્ય આટલું છે ઇન્ટુ s સદિશ. ભૂલ ન થાય બંનેમાં. કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એમાં છેદમાં 2 આવશે, જ્યારે સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એમાં છેદમાં 2 આવશે નહીં. આને શું લખી શકાય? તો આને લખી શકાય સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, કારણ કે સ્પિનના કારણે છે એટલે. અને આને શું લખાય? તો આને લખાય સ્પિન કોણીય, આને કક્ષીય કોણીય વેગમાન કહેતા હતા, આને કહેવાય સ્પિન કોણીય વેગમાન. બરાબર છે? તો આ સમીકરણ 2. એટલે ઇલેક્ટ્રોન છે એની પાસે 2 પ્રકારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એક કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને બીજી સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લખવી હોય તો શું થાય? તો કે કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્લસ સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નો સરવાળો. કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે જેટલી ડાયપોલ મોમેન્ટ ઇલેક્ટ્રોન પાસે છે બધાનો સરવાળો. ચાલો કરી દઈએ સરવાળો. તો શું આવશે? તો અહીંયા તમે જુઓ કે પહેલા તો કિંમત મૂકી દઈએ -E/2me × L સદિશ. હવે અહીંયા પ્લસ છે પણ અહીંયા μs ની કિંમત પોતે માઇનસ, એટલે ફરીથી -E/me આવશે અહીંયા ઇન્ટુ s સદિશ. ખ્યાલ આવે છે? અહીંયા તમે ઉપર નીચે 2 વડે ગુણો, 2 વડે ભાગો એટલે આના જેવું કંઈક પદ બને છેદમાં. અહીંયા ઉપર નીચે 2 વડે ગુણો, 2 વડે ભાગો એટલે હવે શું કોમન નીકળે? તો એ પદ હું ડાયરેક્ટ લખું છું -E/2me બંનેમાંથી નીકળી જાય. -E/2me અહીંયા પણ 2 વડે ગુણો, 2 વડે ભાગો તો -E/2me નીકળી જાય. તો અહીંયા ખાલી વધે L સદિશ અને અહીંયા માઇનસ તો નીકળી ગયો એટલે વત્તા 2 અને S સદિશ આવું કંઈક બચે. જુઓ તો આ થઈ ગયું તમારું કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આટલી બાબત એડ કરવાની હતી. પરીક્ષાની અંદર ધારી લો કે તમને સ્પિન કોણીય વેગમાન આપી દીધું છે અને બધો ડેટા આપ્યો છે તો તમારે સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ મેળવવી પડે અને પછી આગળ વધવું પડે. તો આ એક્સ્ટ્રા ટોપિક છે, આ તમારે ગુજરાત બોર્ડની અંદર અહીંયાથી લખવાનો નથી. ગુજરાત બોર્ડની અંદર આપણે જે ચેપ્ટર નંબર 4 માં થિયરી કરી હતી એ જ લખવાની છે. ક્લિયર થાય છે? અહીંયાથી 2 વડે ગુણો, 2 વડે ભાગો, -E/2me કોમન કાઢી લો એટલે અહીંયા L સદિશ, માઇનસ કોમન એટલે પ્લસ અને E/2me નીકળી જાય, 2s બચે છે. તો આ તમારો અંતિમ જવાબ થઈ ગયો. ક્લિયર? તો અત્યાર સુધી આપણે જે પણ થિયરીઓ જોઈ છે ગઈકાલે અને આજે, એ 2 દિવસની જેટલી પણ થિયરી જોઈ એના પર આધારિત જે દાખલાઓ છે એ દાખલાઓ મેં તમને અહીંયા હોમવર્કમાં આપી દીધા છે. જેમ જેમ થિયરીઓ ચાલતી જાય એમ આમાંથી જે પણ દાખલાઓ છે તમારે કરતા જવાના. ઉદાહરણના 5.1 થી 5.5 અને 5.11 જે થિયરીઓ ચાલી છે એને રિલેટેડ આની અંદર દાખલાઓ હશે એ તમારે કરવાના. ઉદાહરણના 5.1 થી 5.5 અને 5.11 અને સ્વાધ્યાયમાં 5.3 થી માંડીને 5.25 આ કયા દાખલાઓ છે તમને ખબર પડી ગઈ હશે. જે ગુજરાત બોર્ડના સિલેબસમાંથી આ વર્ષે કાઢી નાખવામાં આવ્યા છે એ દાખલાઓ છે. એટલે કાઢી નાખ્યા છે પણ તમારી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની પ્રેક્ટિસ માટે આ દાખલાઓ ખૂબ અગત્યના છે. એટલે આમાંથી તમારે દાખલાઓ કરવાના છે. કોઈ પણ જગ્યાએ તમે અટવાવશો, સમજ નથી પડતી તો તમારે મને એ પૂછી લેવાનું છે. પણ જે પણ થિયરીઓ ચાલી ગઈ છે એને રિલેટેડ જે પણ દાખલાઓ છે એ
થઈ જવા જોઈએ, બાકી ન છોડતા. ખ્યાલ આવે છે? આ તમારી પ્રેક્ટિસ માટે ખૂબ જ અગત્યના છે. પણ બોર્ડમાંથી આ બધા જ દાખલાઓ કાઢી નાખ્યા છે સિલેબસમાં, મેં તમને મોકલ્યા, એમાં તમે જોયું હશે, બરાબર? તો એ તમારે પ્રેક્ટિસ માટે કરવાના છે. હું તમને આમાંથી દાખલો કરાવવાનો નથી. તમને નહીં આવડે તો તમને સમજાવીશ, એ તમારે મને પૂછી લેવાનું છે. ઓકે, ચાલો હવે કોપી કરી લો.